ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તમારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય માતાજી ને જય શ્યામ. તો આજે સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને તમારે બધાને વરસાદ છે કે નહીં જણાવજો જરૂર. તો આજે આપણે કરવાનું છે ભીંડાનું શાક. તો ભીંડા બેન સુધારવા માંડી છે, મરચાં પણ સુધારી નાખ્યા છે ને હમણાં શાક મૂકી દેશે. તો ગેસ શરૂ કરી દીધું છે અને તપેલીમાં તેલ મૂકી દીધું છે. હવે તેલ આવી જશે એટલે રાઈ જીરું નાખી દઈશું. હવે આવી ગયું છે તેલ, તો એમાં નાખી દીધી રાઈ, પછી નાખી દીધું જીરું, પછી નાખી દીધી હિંગ અને હવે એમાં નાખી દીધા છે ભીંડા. ને હવે એમાં નાખી દીધી છે હળદર, કેમ કે ભીંડાના શાકમાં ખાલી હળદર જ નાખવાનું હોય, અત્યારે મીઠું ન નાખવાનું હોય, નહીં તો શાક શીકણું થઈ જાય. એટલે હવે જો બેને હલાવી નાખ્યું છે. હવે આને સારી પેટનું સડવા દેવાનું. શાક મસ્ત રીતે સડી ગયું છે, તો એમાં નાખી દીધું છે મીઠું અને હવે એમાં નાખી દીધી છે ચટણી. આ ગાડી મારે ધુની બેન માટેની એવા જો, અને કેવી અમારી ધુની બેન ગાડી મૂકે છે.